સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે બિલીવ ઇન ગોડ. ભગવાન શું છે મિત્રો? ભગવાન એક એનર્જી છે જેના પર તમે જો વિશ્વાસ કરો ને તો તે તમને ક્યારે હાર માનવા નથી દેતા. પણ આપણી તકલીફ એ છે કે આપણે ડાઉટ કરીએ છીએ કે મારું કામ થશે, એ મને આપશે કે નહીં. એટલે આપણે હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, એ આપણું કામ કરશે. મિત્રો એક એક્ઝામ્પલ આપું છું, એના પરથી તમને સમજાઈ જશે. મિત્રો કોઈ એક ખેડૂત છે જે પોતાની જમીન ઉપર બીજ વાવે છે અને કુદરત ઉપર એટલો ભરોસો કરે છે કે બીજ થશે. તમે ક્યારેક કોઈ ખેડૂતને એવો જોયો કે બીજ વાવીને રોજ ખોદીને ચેક કરે કે બીજ ઉગ્યું કે નહીં? નહીં મિત્રો, ક્યારેય નહીં. કારણ કે એને યુનિવર્સ ઉપર એટલો વિશ્વાસ છે કે એ આપશે અને સારું જ આપશે. મિત્રો કોઈ પણ લાઈફના સ્ટેજ ઉપર કોઈ પણ એવી પરિસ્થિતિ હોય કે તમને ના સમજે કે શું કરવું, તો તે પરિસ્થિતિને છે ને ભગવાનને સોંપી દેવી જોઈએ. કારણ કે એ જે સોલ્યુશન કરશે ને એ આપણાથી નહીં થાય. ને મિત્રો કોઈ પણ ઇમ્પોસિબલ વસ્તુ હોય તમારા લાઈફમાં અને જો એ પોસિબલ થાય તમારા માટે, તો એ ક્રેડિટ તમારો નથી મિત્રો. એ ક્રેડિટ તમારી સાથે કોઈ એનર્જી કનેક્ટ છે કે જે તમને જિંદગીમાં તમે ગમે તેવા નેગેટિવ થઈ ગયા હોય ને તો તમારી સાથે રહે છે અને તમને સપોર્ટ કરે છે. અને મિત્રો એ જ એનર્જીનું નામ એટલે ભગવાન. તો બધા ગોડ, બિલીવ ઇન ગોડ. થેન્ક યુ ઓલ ઓફ યુ મિત્રો. આ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં સારો એવો ટોપિક લઈને આવું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ.